સત્તાના કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ। આ લોકોએ ધીમે ધીમે કરીને 25-30 વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું। ક્યાંયના રેવા ના દીધા। દિલ્હીમાં જઈને ડંફાસ ઠોકે, યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું। આ લાલજીભાઈએ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ। એ આપણી શું કંગાલિયત છે, સાવ આપણને પૂરા કરી નાખ્યા। નકરી આખા ગુજરાતના 250 તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી। મારું ખેતર તમારામાં બોલે, તમારું લાલજીભાઈમાં બોલે, લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે, અમિતભાઈનું વસરામભાઈમાં બોલે। આવો વિકાસ હોય? આ તમારું શાસન છે? અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે, આ તમારા બાપનો દેશ છે? હે, તમે ખેડૂતોને શું સમજો છો? 2 દિવસ